વડોદરા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે જે 12 બાળકોના મોત થયા છે એમના પરિવારના દરેકને, એટલે એક બાળકના પરિવારને 31,75,000 રૂપિયા આપવાના અને શિક્ષિકા છાયાબેન છે એમને 11,21,900 રૂપિયા અને ફાલ્ગુની પટેલ બીજા શિક્ષિકા છે એમના પરિવારને 16,68,029 રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। અને નમસ્કાર, વડોદરામાં 1 વર્ષ પહેલાં હરણી બોટ કાંડ બનેલો અને એની અંદર ગુજરાત હાઈકોર્ટે એવો આદેશ આપ્યો છે કે જે બાળકોના મોત થયા હતા એમના પરિવારના લોકોને 31 લાખ રૂપિયા અને જે શિક્ષિકાઓના મોત થયા હતા એમને પણ 11 અને 17 લાખ વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। અને આ વળતર છે એ જે હરણી બોટ કાંડમાં જે કોન્ટ્રાક્ટર હતા કોટિયા પ્રોજેક્ટ એની પાસેથી વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। 18 જાન્યુઆરી 2024ની એક ઘટના તમને યાદ હશે કે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને હરણી વિસ્તારની અંદર આ હરણી મોટવાદમાં હોડી ચલાવવા માટે લઈ જવામાં, એટલે બોટમાં લઈ જવામાં આવ્યા હતા અને તે વખતે 12 બાળકોના મોત થયા હતા અને સાથે 2 શિક્ષિકાઓએ પણ જીવ ગુમાવ્યો હતો। હવે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ અત્યારે સુનાવણી ચાલી રહી છે એમાં વડોદરા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે જે 12 બાળકોના મોત થયા છે એમના પરિવારના દરેકને, એટલે એક બાળકના પરિવારને 31,75,000 રૂપિયા આપવાના અને શિક્ષિકા છાયાબેન છે એમને 11,21,900 રૂપિયા અને ફાલ્ગુની પટેલ બીજા શિક્ષિકા છે એમના પરિવારને 16,68,029 રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। અને વડોદરા જિલ્લા કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે આ જે વળતર છે એ કોટિયા પ્રોજેક્ટ પાસેથી વસૂલ કરીને આ પરિવારને આપવો। હવે ગુજરાત હાઈકોર્ટની અંદર આ જે કેસ ચાલ્યો એની અંદર મોટર એક્સિડન્ટ ક્લેઇમ પિટિશન MACP હેઠળ કેલ્ક્યુલેશન કરીને આ વળતર નક્કી કરવામાં આવ્યું છે। જો કે ઘણા બધા પરિવારોએ આ વળતર સ્વીકારવાની ના પાડી છે કે અમને કોર્ટની અંદર અમે કીધું છે કે અમને 5 કરોડ રૂપિયાનું વળતર જોઈએ, કારણ કે આની અંદર ઘણા બધા જવાબદાર છે। વડોદરા મહાનગરપાલિકા જવાબદાર છે, સ્કૂલ જવાબદાર છે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે। તો આ બધા ભેગા થઈને વળતર આપીને 5 કરોડના વળતરની માંગણી કરવામાં આવેલી છે। હવે પીડિતોના જે વકીલ છે એમણે એવો આરોપ લગાવ્યો છે કે સરકારના અધિકારી વિનોદ રાવ ને વડોદરાના અધિકારીઓને અને સ્કૂલને બચાવી લેવામાં આવ્યા છે, એમને કશું કરવામાં આવ્યું નથી, જ્યારે આ સ્કૂલ અને સરકારી અધિકારીઓ છે એ પણ આ ઘટનામાં એટલા જવાબદાર હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।